બીજું પ્રસાદનું કાઉન્ટર ચાલુ થઈ ગયું છે. જે કોઈ ભાઈઓએ પ્રસાદ લેવો હોય તો એ લઈ શકે છે.
ઓમકારેશ્વર મહાદેવ ને સમુદ્રેશ્વર મહાદેવ ને સાનિધ્યમાં હનુમાનજી મહારાજ સીતારામ મઢેલી અને અહીંયા કચ્છ ગુજરાતમાં આપણે અહીંયા બધાએ સંત પ્રેમી અહીંયા નેરુલી બોમ્બે એટલે બહુ આનંદ છે મને જોઈને બહુ આનંદ થઈ ગયો અમારા બાપુથી અહીંયા તમારા બધા એવું સંપર્ક સાધવાનો હશે એટલે એ આનંદ છે અને અહીંયા તમારા મંડળ દ્વારા બાપુ વાત કરી બધા ભજન ભાવો હોય છે અહીંયા ભોજન ને ભજન અમારા રઘુરામ બાપુ બધા મળ્યા વાત કરી કે બાપુ અહીંયા આવું છે અમારા બાપુ સાથે મળીને ભોજન ને ભજન જ્યાં ભોજન ને ભજન હોય ત્યાં બધું આનંદ હોય અહીંયા ઘણા બધા તમે પૈસા કમાતા હશો અને મુંબઈમાં આવ્યા બહુ આનંદ છે મને જોઈને તમને બધાને આનંદ થાય છે પણ જ્યાં ભોજન હોય ને અને ભજન હોય ને ત્યાં સંસ્કૃતિ આપણી ભારત દેશની ટકી જાય એના માટે છે આ ભાવથી તમે બધા અહીંયા ભેગા થયા છો આજે અલગ અલગ લતામાં રહેતા હશો ઈલાકામાં રહેતા હશો ક્યાંથી ખેંચાઈ નહીં આવ્યા છે અમે પણ હું જ્યાં તો માંથી ફરી એક હોલો આવે ને આમ જાય ને તેમ જાય ને એટલે એક આ ભજનની તાકાત છે એટલે એ આનંદ છે સમય વધારે હું નથી લેતો તમારી અહીં પાબંદી હશે કામ ભજનની બે ભજન કહેવા હા એટલે कबीर के हंसना छोड़ दे कर रोने से प्रीत कबीर के हंसना छोड़ दे कर रोने से प्रीत एक दिन बना हो जाएगा कोई है अनंत की रीत रघुभाई एक दिन बना हो जाएगा कोई है अनंत की रीत भक्ति करो पाताल में प्रगट भरी आकाश भक्ति भक्ति करो पाताल में प्रगट भरी आकाश नाभी डूबी न रहे ओ भाई कस्तूरी के नाभी કસ્તુરી કેરી માં આ બધી છે ને અહીં ભેગા થયા છે બધું એ નિયતિ છે ભાઈ હે એમને ભેગું નથી થવાનું તો કે ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ ભરી આકાશ ઈ દાબી દુબી ન રહી કસ્તુરી કેરી બાસ આ કાક તમારે દાદા વડીલનું કાક પુણ્ય હશે એટલે આ બધા મુંબઈમાં ભેગા થઈને તમે આનંદ કરો છો અને એને સાથે વળી પાછું અહીંયા ભજન ને ભોજન લઈ આનંદ છે એટલે भजन नी लहर जले जले लागी हे भजन नी लहर जले लागी 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 आवी जोगी नी माया लागी जियो रे कबीरा हे भजन धन लागी यार केरी ये संग तुमा हे लीमड़ा बिगड़िया गुरु जी लीमड़ा बिगड़िया यार केरी
લીમડા બિગડ્યા લીમડા બિગડ્યા ગુરુજી ભજન લાગી હે ભજન ધૂન લાગી લાગી હે દેલે દેલે ભજન લાગી 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 આવી જોગી માયા પાણી કેરી એ સંગતુમાં હે પથરા બિગડ્યા પાણી 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 કેરી એ સંગતુમાં હે પથરા બિગડ્યા હે પથરા બિગડ્યા ગુરુજી હે ભજન સાસ કેરી એ સગતુમાં હે દૂધના બિગડ્યા સાસ કેરી સંગતુમાં સંગતુમાં હે દૂધના બિગડ્યા હે દૂધના બિગડ્યા ગુરુજી ગુરુજી હે દૂધના બિગડ્યા હંમેશા હંમેશા જેવો સંગ કરીએ એવો આનંદ થાય રઘુભાઈ
એ દૂધની અંદરમાં આપણે ખ્યાલ છે કે ગોરખ છે, ઘી છે, પણ એ ઘી કાઢવો કેમ? તો કે એ દૂધને છાશ સાથે મેળવવું પડે, એ આખી રાત્રિ રહે, પછી એમાંથી દહીં થાય, એને વલણવું પડે, પછી માખણ થાય, અને પછી એને ગરમ કર્યો ત્યારે છેક ઘી નીકળે. તો કે આ બધું અહીંયા આનંદ છે. સાથે સાથે બધું મળતા મળતા એવું જેવું સંગત કરીએ એવું બધું આનંદ થાય. એટલે મને બહુ આજે આનંદ થાય છે કે આવું બધું ટકાય. આ નાનપણના છોકરાઓને આવું જનરેશન બહુ આનંદ થાય. એનું કારણ એક ભારત દેશ એવો છે કે ભારત ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે. એ કચ્છ ગુજરાતથી આવીને મહારાષ્ટ્રની અંદરમાં સીતારામની મઢોલી જોઈ મને બહુ આનંદ થયો. કારણ કે સૌરાષ્ટ્ર ને કચ્છની અંદરમાં આનંદ છે બહુ, પણ એક આખા ભારત દેશની એક સાધુ સંતોનો દેશ છે. તો એના માટે જેવો સંગ કરી એવો આનંદ થાય. અહીંયા બધું તમે મુંબઈ તો હવે મહાનગરી કહેવાય, હે, પણ તે છતાં તમે આ જંગલની અંદરમાં એક મંગલ કરીને બેઠા છો, એ આનંદ છે. બહુ આનંદ છે. અને એની અંદરમાં આજે તમારા વચની અંદર એક સાધુ આવ્યો છે, એનું હવે સંગત કરજો. એટલે શું થાય જો, સાધુ કેરી એ સંગતુમાં હે કબીરા વિકરિયા, સાધુ કેરી સંગતુમાં હે કબીરા વિકરિયા, હે કબીરા વિકરિયા ગુરુજી, જોગીની માયા લાગી રે કબીરા, હે ભજન साधु तो भाव का भूखा ने धन का नहीं, साधु तो भाव का भूखा ने धन का नहीं, जो साधु धन का भूखा ओ भाई साधु कहाँ नहीं। साधु तेरो साधु तेरो संग नो न छोड़ो मेरे साधु जी साधु तेरो संग नो न छोड़ो लाल मेरा दिल मां संतो लागी मेरा गिर रामा रामा જોયું મેં તો જાગી कपड़ा पी रंगिया मेरे भाई हंसला बिरंगिया, कपड़ा भी रंगिया मेरे साधु भाई हंसला भी रंगिया, जब लगे अपना अपना अपना
મૂંગે તો જાગી જાગી ए मस्ती मेरे ना मेरे भाई ए मस्ती मेरे ना साधु भाई मांग के मत खाना खाना ए मस्ती मेरे ना मेरे भाई मांग के मत खाना ઘણા બધા એમ કે ભાઈ માગીએ ને બધે કેમ મેળ પડે પડે એવું નથી હે સાધુ તો એક આનંદ જો આવું બધું હોય એમાં મોજ આવે આજે આ અચાનક કાંક એવું કાંક અંદરથી ભાવ છે નરેન્દ્રસિંહ નકા નથી પુગાતું ભાઈ અહીં હે તો આ મસ્તી છે ને ત્યારે અહીંયા બધા અહીંયા હનુમાનજી મહારાજને મહાદેવજીના દર્શન થયા તમારા બધા આ બધા બેઠા છો ને બધા જીવતા ભગવાન છો બધા તમે એના દર્શન થયા એ આનંદ છે તો કઈ મસ્તીમાં તો જ આનંદ થાય નકર ન થાય અને એ મસ્તી હોય ને ત્યાં જ ટુકડો હોય હે તો પછી હરી ઢુકડો હોય તો હરી ઢુકડો તો આ તો જો વગર આમંત્રણ જો તો કરો તમે કેમ આમ થાય અહીંયા આર્થિક મહિનાનો કેટલાક આમંત્રણનો લિસ્ટ પડ્યા છે લ્યો બાપુને ખબર છે બધાને આનંદ છે પણ કહેવાનો મતલબ હું કોઈ રાગદ્વેષથી વાત નથી કરતો પણ આ છે ને ભાવનો મેળો કહેવાય આને સરસ છે જોવાનું અને મને જોઈને આનંદ થયો આ કાંક હશે ભાવ આપણે પુણે જન્મનો કાંક આ જેટલા બધા અહીંયા બેઠા છો તમે જેટલા બેઠા છો એટલા બધા પુણે જન્મની અંદર આપણા જીવનો નાતો હોય રામ ભગવાનને વનવાસ જવાની કોઈ જરૂર નથી હે 14 વર્ષ વનવાસ જવાની કોઈ રઘુભાઈ પણ જરૂર નથી પણ એક રામને એવું રામ અવતારમાં આવીને જેને મળે એને મોક્ષ મળે એના માટે 14 વર્ષ વનવાસ છે મળતા મળતા રાવણ સુધી હે તો કે એની નિયતિ હતી તો કે આ છે ને અત્યારે ભેગા થયા છે ને તો ઓછી તો કોઈક સાધુને વાતો મળે એટલે આ છે ને આ મેળો છે ને આનંદી છે કા ઓછી તકોના સાધુના દર્શન થાય ને તો આનંદ થાય આજે જેટલા બેઠા પેલા આનંદ છે તમને બધા અને અમને એવો આનંદ હોય કે અમારા કોક એવો આનંદ અહીંયા બધા બેઠા ઓછીતા જો દર્શન થાય એ આનંદ છે તો કે એમને એમ નથી મળતું મસ્તીમાં આવો તો મળે ને કાનો મળે ए मस्ती मेरे ना मेरे भाई मांग के मत खाना खाना ए मिल जाए तो ए मर जाए तो ए टुकड़े से टुकड़ा करके देना मेरे लाल मरी जाए ने साधु हमेशा મોજમાં જ હોય નરેન્દ્રસિંહ બાંધી લે એટલે ઈ કહેવાનો અર્થ હંમેશા સાધુ છે એ આનંદી હોય છે અને સાધુ તમે તો બધા સાધુના પ્રેમી છો ત્યારે જ આટલું બધું આ ભાવ મેળો છે નકર ન હોય પણ હંમેશા રઘુભા સાધુ હમણાં આપણે વચમાં વાતો કરતા આવતા હતા ને કે આમ છે તેમ છે ક્યાં કે કાનજીભાઈ ક્યાં ગયા હા એટલે ઈ કહેવાનો મતલબ એ બધી છે ને સત્યના ઉપર છે ને આનંદ હોય કાનજીભાઈ એ કે આમ થયું તેમ થયું હવે અહીં બધું જે ચલાવતા હશે ને એના ઉપર કાકા છે હે હવે એ એટલા સારું ભેગું કર્યું છે ખબર છે આમ છે એ ખબર છે પણ ભાઈ આનંદ છે એ કરવું બહુ અઘરું છે હે એટલે તમને બધાને આનંદ એક સિચ્યુએશન કહું છું કે અહીં છે ને કરતો હોય એને સપોર્ટ દેવાનો હે હાથ પકડવાનો પગ નહીં પકડવાનો મને જોઈને આનંદ આવું મારું એક હું તમારા ઘરે આજે કાંઈ નથી લેવા આવ્યો
હું એક ભાવનો ભૂખ્યો છું. એક ભિક્ષા તરીકે હું માગું છું તમારા કને કે હાથ પકડવાનો, કોઈનો પગ નહીં પકડવાનો. આ મારી ભિક્ષા છે. તો કે ઈ છે ને, અમે સનાતન માટે, ધર્મ માટે સાધુ સંન્યાસી બન્યા છીએ. અને અમે આ જગતનો કલ્યાણ કરવા માટે બીજો જન્મ લીધો છે. તો હવે અમારું કામ જ એ છે કયો નાચ જગાવવાનું. કચ્છમાંથી છે અયોધ્યા સુધી, આમ આખું ભારતમાં ફરતે ફરતે આજે મુંબઈ પહોંચી આવ્યા છીએ. તો કે આનંદ છે. હમણાં વચમાં વાત થઈ પાછી બીજી એ વાત કહું કે આ તમને કે આમ ખપે તેમ ખપે આમ ખપે. હા, મેં કીધું 1.5-2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા દેવો કલાકાર આવે એમાં શું, મને કઈ વાંધો નથી એમાં કઈ, યા કામ કરવા દેવાનું. પણ કહેવાનો અર્થાત સંત વાણી, સંતોની વાણી છે ને અંદર સુધી પહોંચવી જોઈએ તો આનંદ થાય. હવે તો રિયાજ કરીને આવતા હોય, નમો નારાયણ દેવો રૂપિયા સવારના, બીજું શું થયું કે નહીં એ તમે ક્યાં ગયા અમને કાંઈ ખબર નથી. પણ અમે તો સંન્યાસી સાધુ છીએ. ભગવો જ્યાંથી લગાડ્યો ને એ મરવાથી પહેલા મરી ગયા છે. કેના માટે? જન કલ્યાણ માટે. તમે સાચું કહેશો એના માટે આ આનંદ છે. એટલે કેવા એવા આ ભૂમિ ઉપર સૌરાષ્ટ્ર કચ્છમાંથી ભારત આખામાં એવા સાધુ સંતો થઈ ગયા છે. એના લીધે બધું આનંદ છે આજે. એટલે એ મચંદ્ર કા ચેલા જતી ગોરખ આવું બોલ્યા. હંમેશા આજે 5 મિનિટ તમારો ટાઈમ લઈશ, ભલા વાંધો નથી ને. ભજન વાળા બધા આવે એના નિબંધો અને તમારા મોટા વ્યક્તિ આવે તો તમે બધા થકાવું છે. એટલે આ માનવનો અવતાર મળ્યો છે ને એ આનંદી છે. 84 યુનિમાંથી એક માનવનો અવતાર આનંદી છે. પશુ કી બનિયા એટલે કે પશુ મરે ને તો એની અંદરમાં હાડકો ચામડી બધું કામ આવે, પણ માણસ મરે ને તો કાં એ માટી સે માટી મળી જાય ને કાં રાખ થઈ જાય. પણ આ બેઠો છે ને જીવ એ નરમાંથી નારાયણ બની શકે છે, પણ બનતા આવડવું જોઈએ. બધું તમારા અંગૂઠાથી કરીને છેક ચોટી સુધી તમારામાં ભર્યું પડ્યું છે, પણ હવે ક્યાંથી જગાડવું મારે એ આનંદ. એના માટે છે ને આજે હું તમને એટલે જ કહું છું કે બીજી વાર કહું છું, હાથ પકડવાનો તો તમારો ઓટોમેટિક આનંદ થઈ જશે. એટલે અને એ વિશ્વાસ છે ને એ મોટો આનંદ છે. વિશ્વાસ રાખી દો. આ કરે છે એ ભાઈ બરોબર કરે છે, એમ જે કરે છે એ બરોબર કરે છે. અહીંયા ભજન મંડળ ઘણા બધા કામજીભાઈ વચમાં અમે ઘણી બધી વાતો ગઈ. રઘુ બાપાના રંગસિંહ સીતારામ બાપુ ક્યાં ગયા એ બધા આનંદ. હા, એટલે એ બધા વચમાં વાતો આવી થતી હતી ત્યારે છે હું કચ્છ ને સૌરાષ્ટ્રની અંદરમાં કોઈ એવું મંડળ નથી કે ત્યાં ભજન નથી કર્યા. મેં બધી જગ્યાએ કર્યા છે, પણ કહેવાનું બોલો મેં મુંબઈ સુધી આ વાત ચાલુ છે એ મને આનંદ તો થાય, પણ એવું આનંદ છે. એટલે તારો રે ભરોસો અમને ભારી આ
એક મારી ભજનનો ભરોસો રાખશો તો આનંદ આવશે. એવો કરવો દાતા ગિરનારી બાવો બાવો હે બાવો. વચમાં ભવે સાલ ભારી ભારી વચમાં ભવે સાલ ભારી એવો કરો દાતાર 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 એક નારી બાવો માવો હે માવો. એવો કરવો દાતા હે બાબો. લીલીઓ ને ફેર્યો એ દાતાર એ ગજાયું ફરું કે ફરું ધોરીને ધજાનો પાલ એવો કરવો દાદાર દાદા એવો કરવો દાદા બાબુ વનસ્પતિ બિરાવે હે બિરાવે જાતની એ વનસ્પતિ બિરાવે હે બિરાવે સૌરાષ્ટ્રની અંદરમાં આવા સંતો થઈ ગયા. એમાં ત્રિકમ સાહેબ એ રાપરની બાજુમાં રામ એ ગાગનોરાની ગુફાની અંદરમાં એ તપ જપ કરીને બાપુ
રામગીરી બાપુ મળ્યા અને એને કીધું કે મને તમારે ગુરુ બનીને મને શિષ્ય બનવું છે તમારો ભાઈ. ત્યારે રામગીરી બાપુ કીધું કે નહીં નિત્ય તમારા ગુરુ બીજા છે ને, તમે જુનાગઢ ભવનાથ તળેટીમાં તમે ભજન કરો. એ તમે સમજતા કે ઊંચો એ ડુંગર ને આમ તેમ એવું નથી ભલા. હે એ ઊંચો છે ગરવો દાતાર એ તમારો શિર થશે. હે નીચે છે જમલસા દાતાર એ તમારા પેર વચમાં છે ભવિષ્ય બારી. આમાં ક્યાં રોટેટનું મુખ સંખ્યા છે? તો આજે અમારે રઘુઓ પર ભોજન કરાવે એટલે અહીંયાથી ગયું અંદર એ સુરતા આવી ગાલો ભજનમાં ગઈ આમ જાય એ સુરતા આવી જઈ અહીં ગાડી ઉતારી એટલે પગ હતા એટલે અહીં ભૂગ્યા નકર ન ભૂગાય. હે અને ભજન શું કે છે? હે લીલું રે પીરી તારી ધજાઓ ફરકે ધજા દોરી રે ધજા ન બલિહારી. માણસનો ક્યારેક કાનજીભાઈ રંગ આવે, ક્યારેક ચડ ઉતર. હમણાં વચમાં વાત કરી એવું કાંક થઈ જાય, પણ કેવળ હંમેશા હંમેશા એક રંગમાં રહીએ તો આનંદ થાય. હે અને પછી કહે છે કે હે અઢારે જાતની વનસ્પતિ ફૂલે ફોરું દીએ છે ફૂલવાળી. આ નાનામાંથી તમે મોટા થયા છો. હે આ એક છે ને એ આનંદી કરાવી દે તમને. ઘડીકમાં ક્યાંક ને ઘડીકમાં ક્યાંય પુગાડી દે. એટલે કે અઢારે જાતની વનસ્પતિ ફૂલે ફોરું દીએ છે ફૂલવાળી. આ મધુરસ છે ને એ આનંદમાં રાખવાનો. રઘુબા તો આનંદ થાય ને કે પછી મોટા મોટા પાણા આવે. હે સાચી વાત ને? તો પછી શું કહે છે? તો નર ને નારી તમારી નમન કરે નકા મોટા મોટા પાણા તો આનંદ થાય. અને પછી એ કે સમય સમય કી બલિહારી. હંમેશા હંમેશા આપણે કહીએ હા હા એ તને જોયો હમણાં આમ કરતો તેમ કરતો હમણાં હવે વળી સુધર્યું. અરે ભાઈ એ સમયને ભૂલી જવાનું. હે અત્યારે શું કરે છે? અત્યારે બધું આનંદ કરાવે છે કે નહીં કરાવે છે અહીંયા? એટલે સમય સમય કી હે બલિહારી. આ માનવના અવતારની અંદરમાં 4 વાળા એક મોટા છે. એક બચપન આશ્રમ વાળા. વાળા એટલે કહેવાનો મતલબ કે તમારો નિત્ય કોઈ કોના ઉપર કોઈ જાતિ નાતિ કોઈ એવું છે નહીં, બધાએ આનંદી છો. પટેલ છે આમ છે તેમ એ તમારા વ્યવસાયના વાળા છે. હે એમાં તમે ગુંજીને તમે લગ્ન પસંદ કરીને રહી શકો. પણ તમને છે ને આજે હું કહેવા આવ્યો કે છું સાધુ છું એટલે નિત્ય તમારે ઇન્સાન બનવાનું છે. હે ઇન્સાન બનશો તો આનંદ થશે. તો એ 4 આશ્રમ બહુ મોટા છે. એક બચપનનો આશ્રમ, એક મધ્યમનો આશ્રમ, એક વ્યવસાયનો આશ્રમ ને એક ગઢપણનો આશ્રમ. રઘુબા એ બચપનનો ચકાચક છે, કાંઈ ઘટે નહીં. મધ્યમનો એટલે સગાઈ કરી લગ્ન કરી તમે શિવ શક્તિ ત્રીજી ઉત્પત્તિ કરી એમાં કાંઈ ન ઘટે. વ્યવસાયમાં કે તમે એ બંગલા હમણાં બનાવ્યા મને બતાવ્યા પ્રભુમાં એમાં કાંઈ ન ઘટે. પણ ગઢપણ છે ને સીતારામ બાપુ એ બહુ અઘરું છે. એના માટે બાપુ એના માટે હું એમ નથી કહેતો તમે મારાને ઘોડે દાઢી વધારી લો સન્યાસી બની જાઓ આમ મારો ભાઈ લે એમ નથી કહેતો. પણ આવા ભજનમાં આવવું, આવા સત્યના આનંદમાં રહેવું. ઘર બેઠે તમે 15-10 મિનિટ તમે ભગવાનને સાથે બેસીને દીવા અગરબત્તી કરતા હો ને તમે એકત્રિત ધ્યાન બનો. નકા ઘી બગાડો છો. હે તો કે ગુરુએ એસી શાન બતાવી ગટડામાં એક જ્યોત જાગીને પ્રકાશ થાય તો આનંદ થાય. એ દીવાનો અર્થાત એ છે કે એવો ને એવો દીપ તમારા અંદર છે એને પ્રગટાવો અને એને આનંદ લેવો, એનો પ્રકાશ લે તો આનંદ થાય. એથી તમે વિશ્વાસ નરને નહીં મેળો એ મણરાજ રે એ નર રે નુગરા નિહારે તારા નામ નો રે સાત રે
તારા નામનો રે પાક દે મના એ દીપને જળહાર જો તું જોને જાગે એ મના રાજ રે એ મન રે ગલાને હારે ખોટું હાથું બોલીને આયા રે મંદી હાથ ખોટું બોલીને આયા રે મંદી એ દીવાના ડુગરા રે નગરાની હાલે હસલા ને જોઈએ સાચા મોતીડા ના ચારા એ ગાંધીભાઈ હંમેશા હસવાને સાચા મોતીડા જ ખાતા હોય એ બે ફિકર નહીં કરવાની રાત હવે બીજી વાર વાત નહીં કરવાની હવે હું મેં પકડી લીધા તમને હસલા ને જોઈએ સાચા મોતીડા ના ચારા એ તમે એ મારા લાલ રે એ મન રે નગરાની હારે મેલો ગુરુના પ્રતાપે સતી બોલયા ગુરુના પ્રતાપે સતી બોલયા સાધુના દેવન એ મણરાજ ને એ મન રે નગરાની હારે નમતો જોગી રે ક્યાંથી આયો આય મારી નગરીમાં એલા ચાંદ ગાયો રે વેરા કરું ઓ જીરે નામ તો યોગી રે ક્યાંથી આયો આય મારી નગરીમાં એલા ચાંદ ગાયો રે વેરા કરું કોરી કોરી ગાગર રે એ ઠંડાય ન પાણી પાણી ઓ ધીરે કોરી એ ગાગર રે એ ઠંડાય ન પાણી
એવા પાણીલા એ મારે સંગ કે નિધાની રે વેળા કરું તો ઓ ધીરે રામ તો જોગી રે ક્યાંથી આયો આવી મારી નગરીમાં વેળા કરું તો વેળા કરું તો વેળા કરું તો બસ સદગુરુદેવ મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. ના ના